ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને રવિવારે અચાનક જ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. રાષ્ટ્રને સંબોધતા તેમણે દેશના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી માટેની ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ હવે આગામી 30 જૂને યોજાશે, જ્યારે ચૂંટણીનો બીજો રાઉન્ડ 7 જુલાઈએ યોજાશે તે માહિતી આપી હતી. મહત્વનું છે કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં દક્ષિણપંથી પક્ષોએ મેક્રોનના મધ્યમવર્ગી ગઠબંધનને હરાવી દીધું છે, જેના બાદ મેક્રોને અચાનક સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મેક્રોને એ પણ સ્વીકાર્યું છે કે યુરોપનો બચાવ કરવા માંગતા પક્ષો માટે યુરોપિયન યુનિયનની ચૂંટણીના પરિણામ સારા નથી. માહિતી અનુસાર મેક્રોને ગયા ગુરુવારે ચેતવણી આપી હતી કે આ સપ્તાહની ચૂંટણી બાદ યુરોપિયન સંસદમાં વધતી જમણેરીઓની હાજરી દ્વારા યુરોપિયન યુનિયન સામે અવરોધો પેદા થવાનું જોખમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.